ચેપ્ટર 6 છે એની અંદર આપણે ડિવિઝન કરવાનું કીધું હતું જૈવિક ક્રિયાઓ. ચેપ્ટર 6 એનું નામ છે જૈવિક ક્રિયાઓ અને ઈ ચેપ્ટર માંથી પોષણ, શ્વસન અને ઉત્સર્જન વાળા ટોપિક છે. પોષણ, શ્વસન અને ઉત્સર્જન. છેલ્લે વહન વાળો ટોપિક આપેલો છે ઈ રદ કરેલો. વહન વાળો ટોપિક રદ કરેલો. તો કાલે મેં તમને કીધું કે તમે આ ચેપ્ટર છે ઈ વાંચી લાવો. પ્રકરણ 6 બરોબર. જૈવિક ક્રિયાઓ. એની અંદર પહેલો જ ટોપિક છે કે જૈવિક ક્રિયાઓ એટલે શું. જૈવિક ક્રિયાઓ કોને કહેવાય? તો જૈવિક ક્રિયાઓને આધારે છે કે ઘણા બધા સજીવો દ્વારા કરવામાં આવતી જે મુખ્ય ક્રિયાઓ છે, સજીવો દ્વારા કરવામાં આવતી જે મુખ્ય ક્રિયાઓ એને જૈવિક ક્રિયાઓ કહેવામાં આવે છે. કે જૈવિક ક્રિયાઓ કઈ કઈ છે? તો જે આપણે મેં અત્યારે ઉદાહરણ આપે કે પાચન, શ્વસન, ઉત્સર્જન, આ બધી પ્રક્રિયાઓ છે એ જૈવિક ક્રિયાઓ કહેવામાં આવે છે અને એ સજીવોમાં જોવા મળે છે. એના પછીનો ટોપિક છે પોષણ વાળો મેન મુદ્દો. પોષણ એટલે શું અને એના પ્રકાર. પોષણ એટલે શું અને પોષણના પ્રકાર. તો પોષણ છે એના બે પ્રકાર, સ્વયંપોષી પોષણ અને વિષમપોષી પોષણ. સ્વયંપોષી પોષણ છે ઈ કોને કહેવાય? તો કે લીલી વનસ્પતિઓ જે હરિતકણ ધરાવતી હોય એવી વનસ્પતિઓ, હરિત દ્રવ્યો ધરાવતી હોય એવી વનસ્પતિઓ, એ વનસ્પતિઓ છે સૂર્યપ્રકાશની હાજરીમાં પાણી અને કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરીને પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરે છે. એટલે કે તેનો ખોરાક બનાવે છે ગ્લુકોઝ સ્વરૂપે. એ જે લીલી વનસ્પતિ છે એ પ્રક્રિયા કરે છે અને સ્વયંપોષી પોષણ કહેવામાં આવે. અને વિષમપોષી પોષણ કોને કહેવાય? તો કે એવા સજીવો કે જે પોતાના પોષણ માટે બીજા ઉપર આધાર રાખતા, એવા સજીવો કે પોતાના પોષણ માટે બીજા ઉપર આધાર રાખતા હોય એવા સજીવોને વિષમપોષી પોષણ કહેવામાં આવે છે. પોષણ પદ્ધતિ એટલે શું? આપણે જે ખોરાક લઈએ છીએ, કાર્ય કરવાની જે ક્ષમતા મેળવવાની છે, જે ખોરાકમાંથી બહારથી ખોરાક શરીરમાં મેળવીએ છીએ, એ જે પ્રક્રિયા છે ને પોષણ કહેવામાં આવે છે. તો આ જે ટોપિક છે પોષણ વાળો ટોપિક, એની અંદર સ્વયંપોષી પોષણ, વિષમપોષી પોષણ વિશેની માહિતી આપી છે. એના ઘણા બધા ઉદાહરણ આપ્યા છે. એની અંદર એક પ્રશ્ન આપ્યો છે પ્રકાશ સંશ્લેષણ વાળો. પ્રકાશ સંશ્લેષણ કોને કહેવાય? તો મેં પહેલા જ તમને સમજાવ્યું કે પ્રકાશ સંશ્લેષણ એટલે કે લીલી વનસ્પતિઓ સૂર્યપ્રકાશની હાજરીમાં પાણી અને કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરીને જે ખોરાક બનાવે છે, ટૂંકમાં જે ગ્લુકોઝ બનાવે છે, એ પ્રક્રિયાને પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કહેવામાં આવે છે. તો એ સૂત્ર આપેલું છે તમારે, એ સૂત્ર મોઢે કરવાનું છે. પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાનું સૂત્ર આપ્યું છે CCO2 6CO2 12H2. એટલે કે પાણી અને કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરીને પાણી અને કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરીને અહીંયા સૂર્યપ્રકાશની હાજરીમાં શું બને છે? આપણે કહીએ કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થાય, વનસ્પતિ આનો ખોરાક બનાવે. શું બનાવે છે? તો ગ્લુકોઝ બનાવે. આ ગ્લુકોઝનું સૂત્ર છે, આ યાદ રાખવાનું. શું છે ગ્લુકોઝનું સૂત્ર? અને ઓક્સિજન છૂટો પડે અને પાણી છૂટું પડે છે. પાણી છૂટું પડે. અહીંયા ઘણી જગ્યાએ, અમુક જગ્યાએ 6 મૂક્યા છે, અમુક જગ્યાએ 12 મૂક્યા છે. કેમ મૂક્યા છે? સમીકરણ સંતુલિત કરવા
બરોબર. સાદી ભાષામાં આપણે કે પાણી અને કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરી પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરી સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરી ગ્લુકોઝ બન્યું અને ઓક્સિજન છૂટો પડે અને થોડા પ્રમાણમાં પાણી છૂટું પડે છે. તો આ સમીકરણ છે એ સમીકરણ શેનું છે? તો જે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થાય છે વનસ્પતિમાં એની અંદર આ સમીકરણ આવેલું છે. આ સમીકરણ યાદ રાખવાનું, ઘણીવાર પરીક્ષામાં પૂછાય. પરીક્ષામાં એવો પ્રશ્ન પૂછાય છે પ્રકાશ સંશ્લેષણ એટલે શું અને પ્રકાશ સંશ્લેષણનું સમીકરણ લખો અને આ ઘટના જણાવો. આ ઘટના જણાવો એટલે કે આ પ્રક્રિયા કેવી રીતે થાય છે એ. તો પ્રકાશ સંશ્લેષણ કોને કહેવાય એ મેં તમને કહ્યું, સમીકરણ લખ્યું. અને ઘટના કઈ રીતે છે તો કે ક્લોરોફિલ દ્વારા પ્રકાશનું શોષણ થાય. વનસ્પતિની અંદર જે ક્લોરોફિલ નામના રંજક દ્રવ્યો આવેલા છે એમાં શું થાય? પ્રકાશનું શોષણ થાય છે. પછી શું થાય શોષણ થાય તો કે પ્રકાશનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર થાય. પ્રકાશ ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર થાય અને પાણી, હાઇડ્રોજન અને ઓક્સિજનનું વિઘટન થાય છે. એવી રીતે ગ્લુકોઝ બને છે. ગ્લુકોઝનું સૂત્ર યાદ રાખવા. અને આ જે પ્રક્રિયા થાય છે એ કઈ પ્રક્રિયા થાય છે? કાર્બોદિત ગ્લુકોઝ બનવાની, તો કે રિડક્શન પ્રક્રિયા થાય છે. એના પછી ચોપડીની અંદર તમારે 3 પોઈન્ટ આપ્યા છે એ મેં વાંચ્યા છે અને આ પ્રશ્ન પૂછાય છે ખાસ. પ્રકાશ સંશ્લેષણ એટલે શું, તેનું સમીકરણ લખો અને ઘટના સમજાવો. ઘટના સમજાવવી એટલે શું તો કે કઈ રીતે ઘટના થાય. તો મેં તમને અહીંયા સમજાવ્યું કે ક્લોરોફિલ દ્વારા પ્રકાશ ઉર્જાનું શોષણ થાય, રાસાયણિક ઉર્જાનું પ્રકાશ ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર થાય અને હાઇડ્રોજન અને ઓક્સિજનના જે ઘટકો છે એનું વિઘટન થાય. અને આખી પ્રક્રિયા છે એ ગ્લુકોઝ કેવી રીતે બને તો કે રિડક્શન પ્રક્રિયા દ્વારા બને છે. 2 માર્કમાં પ્રશ્ન પૂછાય છે. કેટલા માર્કમાં? 2 માર્કમાં પૂછાઈ શકે છે. એના પછી આકૃતિ આપી છે, એક પ્રવૃત્તિ આપી છે ટપકાવાળી, સ્ટાર્ચ વાળી, કે આયોડિન હાજર હોય તો કેવા કલરનું રંગ પરિવર્તન થાય છે. પ્રવૃત્તિ છે. તો આ પ્રવૃત્તિ છે એ આપણે અગાઉના ધોરણમાં ઘણીવાર આવી ગઈ છે કે આયોડિનની હાજરી હોય, સ્ટાર્ચની આ હાજરી હોય અને આયોડિન દ્વારા આપણે પ્રયોગો કરીએ તો કેવા કલરનું રંગ પરિવર્તન થાય. 6.1 પ્રવૃત્તિની વાત કરું છું. 6.1 પ્રવૃત્તિની વાત કરું છું કે પાંદડાની અંદર સ્ટાર્ચ હોય. હવે સ્ટાર્ચ નરી આવે તો જોઈ શકાતો નથી, તો એને કઈ છે કે નહીં, કેટલા પ્રમાણમાં સ્ટાર્ચ છે કે નહીં જાણવા શું કરવું જોઈએ. તો એની એક પ્રવૃત્તિ આપી છે આયોડિન વાળી કે આમાં રંગ પરિવર્તન જોવા મળે છે. એના ઉપર એક પાંદડાવાળી આકૃતિ આપી છે. એ પાંદડાવાળી આકૃતિ શું છે તો આપણે અત્યારે એવું કહ્યું કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થાય. પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થાય ઈ હરિત દ્રવ્ય, હરિત કણો હોય તો એ શેમાં આવેલા? તો વાયુરંધ્ર, તમે શબ્દ સાંભળેલો હશે, પર્ણરંધ્ર, વાયુરંધ્ર. તો એના વિશેની માહિતી આપી છે અને પ્રશ્ન પણ આગળ આવશે વાયુરંધ્ર વિશે ટૂંક નોંધ જણાવો. વાયુરંધ્ર વિશેની માહિતી જણાવો. તો વાયુરંધ્ર છે એની આકૃતિ મૂત્રપિંડ જેવી છે. વચ્ચે છે વાયુરંધ્ર છે, બે બાજુ છે રક્ષક કોષો. બે બાજુ શું છે? રક્ષક કોષો. અને આની અંદર રક્ષક કોષોની અંદર આવા ટપકા દેખાય, એની અંદર જોવા મળે છે હરિત દ્રવ્ય જોવા મળે છે. તો વાયુરંધ્ર વિશેની ટૂંક નોંધ પૂછાય, એનું કાર્ય પૂછાય, પરીક્ષામાં પૂછાઈ શકે છે. વાયુરંધ્ર છે વચ્ચેના ભાગમાં જે છિદ્ર જેવો ભાગ છે એ શું કામ કરે, કઈ રીતે ખુલે બંધ થાય? તો કે પાણી રક્ષક કોષોમાં પાણી પ્રવેશે એટલે વાયુરંધ્ર બંધ થાય. રક્ષક કોષોમાં પાણી પ્રવેશે એટલે વાયુરંધ્ર બંધ થાય. રક્ષક કોષોની બહાર પાણી નીકળે એટલે વાયુરંધ્ર શું થાય? ખુલ્લું થાય. તો વાયુરંધ્ર ખુલવા અને બંધ થવાની પ્રક્રિયા બે આકૃતિ આપે છે તમારે વાયુરંધ્ર.
એક વાયુરંધ્રનું જે વચ્ચેનું જે છિદ્ર છે એમાં ખુલ્લું આપ્યું છે અને બીમાં બંધ આપ્યું છે. પાણી પ્રવેશે એ પ્રક્રિયા અને પાણી બહાર નીકળે છે એ પ્રક્રિયા. રક્ષક કોષોનું કાર્ય શું છે? તો કે રક્ષક કોષો વાયુરંધ્ર ખુલવા અને બંધ થવાની પ્રક્રિયા સાથે સંકળાયેલા છે. રક્ષક કોષોનું કાર્ય શું? તો કે વાયુરંધ્ર ખુલવા અને બંધ થવાની પ્રક્રિયા સાથે સંકળાયેલા છે. પ્રવૃત્તિ છે એ વાંચી લેજો. 6.1 ના ખબર પડે તો પૂછજો. એમાં એવા પ્રશ્ન છે કે આયોડીનની ઉપયોગિતા જણાવો. તો આયોડીનનો ઉપયોગ શું થાય? તો કે સ્ટાર્ચની હાજરી જાણવા. આયોડીનનો ઉપયોગ શું થાય? સ્ટાર્ચની હાજરી જાણવા માટે એનો ઉપયોગ થાય છે. ટૂંકો પ્રશ્ન ક્યાંક પરીક્ષામાં પૂછાઈ જાય. એના પછી પ્રવૃત્તિ 6.2 પ્રવૃત્તિ છે એ શું સમજાવે છે? 6.2 ની પ્રવૃત્તિ છે એની અંદર પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ, આલ્કોહોલ અને આયોડીન નું દ્રાવણ લીધેલું છે. જાર, બેલ જાર. જાર એટલે શું છે? તો કાચની બરણી જેવું છે. બેલ જાર એટલે શું છે? કાચની બરણી જેવું છે. અને આપણે એવું અહીંયા લખ્યું કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ થાય, પણ થાય છે કે નહીં એ જાણવા માટેનો આ પ્રયોગ છે. બેલ જાળવાનો પ્રયોગ કયો છે? કે વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરે ત્યારે કાર્બન ડાયોક્સાઇડ વાયુ જરૂરી છે. એ પ્રયોગ આપે છે કે જરૂરી છે તો કઈ રીતે જરૂરી છે, કઈ રીતે સાબિત કરવું, એના માટેના પ્રશ્ન છે. પહેલું છે કે બેલ જાળને હવામાંથી KOH એટલે કે પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ છે એ પોટેશિયમ હાઇડ્રોક્સાઇડનું વાયુમાં શોષણ થાય કે ના થાય, કયા વાયુમાં શોષણ થાય, એવી પ્રવૃત્તિના અમુક પ્રશ્ન છે. એ પ્રવૃત્તિ વાંચી નાખો 6.1 અને 6.2. પછી બે પ્રવૃત્તિઓ સમજો. અને અત્યાર સુધી જે સમજાય વાયુરંધ્ર વાળું પ્રકાશ સંશ્લેષણની જે પ્રક્રિયા છે એ પણ સ્પીડમાં વાંચી લો. ના ખબર પડે તો મને પૂછો.
પ્રવૃત્તિ પછી વાંચજો, ના ખબર પડે તો પૂછી લેજો પહેલી. આપણે અત્યારે જે ટોપિક જોયો એ પોષણના પ્રકારનો સ્વયંપોષી પોષણ, અને એના પછી હવે બીજો ટોપિક છે વિષમપોષી પોષણ. સ્વયંપોષી પોષણ છે એની અંદર પ્રકાશ સંશ્લેષણ વિશેની માહિતી, પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાને આધારે વાયુરંધ્ર વિશેની સમજ પણ પૂછાઈ શકે, અને આ સૂત્રવાળો જે પ્રશ્ન હમણાં સમજાવ્યો એ પણ 2 માર્કમાં પૂછાઈ શકે છે. એના સિવાય એવો પણ પ્રશ્ન પૂછાય કે સજીવો છે એ સ્વયંપોષી પોષણ મેળવે છે ત્યારે એની જરૂરિયાત કઈ હોય છે, એની કાચી સામગ્રી વિશેની માહિતી જણાવો. કે પોષણ મેળવે ત્યારે એની કઈ કઈ વસ્તુઓની જરૂરિયાત હોય છે. તો આની અંદરથી 2 લખી શકાય, કાર્બન ડાયોક્સાઇડ અને પાણી. એના સિવાય સૂર્યપ્રકાશ. ઘણા બધા આપણને ખબર છે કે વનસ્પતિની બીજા કેટલાય તત્વોની પણ જરૂરિયાત પડે છે, તો એ તત્વોના પણ નામ લખી શકાય. નાઇટ્રોજન છે એ પણ વનસ્પતિ માટે ખૂબ જ જરૂરી તત્વ છે. તો હવે એના પછીનો ટોપિક છે વિષમપોષી પોષણ. વિષમપોષી પોષણ. તો વિષમપોષી પોષણ ધરાવતા જે સજીવો છે એ સજીવોની અંદર ક્લોરોફિલ નામનું રંજક દ્રવ્ય હોતું નથી. વિષમપોષી પોષણ ધરાવતા જે સજીવો છે એમની અંદર ક્લોરોફિલ નામનું જે રંજક દ્રવ્ય વનસ્પતિમાં હોય છે એ વિષમપોષી પોષણ ધરાવતા સજીવોમાં હોતું નથી. એટલા માટે જે વિષમપોષી પોષણ ધરાવતા સજીવો છે એ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરી શકે નહીં. એની અંદર આહાર માટે, આહાર ટૂંકમાં કે પોતાનું પોષણ મેળવવા માટે ઘણા બધા સજીવો છે એના પ્રકાર પાડવામાં આવે. ઘણા શાકાહારી હોય, ઘણા માંસાહારી હોય, બરોબર. એવી જ રીતે નાના જે હોય, આપણે 15મા ચેપ્ટરમાં આહાર કડીવાળો ટોપિક રદ કરેલો છે તો પણ તમને ખબર હશે. તૃણાહારી, માંસાહારી, મિશ્રાહારી, એવી જ રીતે વિષમપોષી પોષણની અંદર પણ પ્રકારો જોવા મળે. તૃણાહારી કોને કહે? તૃણાહારી જે ઘાસ ખાતા હોય, તૃણ એટલે ઘાસ, જે ઘાસ ખાતા હોય એવા જીવજંતુ અથવા સજીવ. માંસાહારી તો કે જે માંસ ખાતા હોય એવા સજીવ. શાકાહારી જે શાકભાજી ખાતા હોય એવા સજીવો. અને મિશ્રાહારી તો કે બંને નો આહાર તરીકે, એના પોષણ તરીકે ઉપયોગ કરતા હોય એવા સજીવો છે. તો એવી રીતે કેટલાક સજીવો છે એ ખોરાકનું અંતઃગ્રહણ કરે. કેટલાક સજીવો એવા છે કે પોતાનો ખોરાક છે એ અન્ય ઉપર આધાર રાખે. આ તો આપણને ખબર જ છે, પણ કેટલાક એવા સજીવો છે કે પરપોષી છે, બીજા ઉપર આધાર રાખે છે. તો એમના ખોરાક ગ્રહણ કરવાની પ્રક્રિયા પણ જુદી જુદી છે. અંતઃગ્રહણ અને બાહ્ય ગ્રહણ. બહારથી ગ્રહણ કરે છે. ઘણા સજીવો એવા છે કે અંદર ગ્રહણ તો કરે છે પણ એનું જે પોષણ છે એના દ્વારા પણ બીજા સજીવો પોષણ મેળવે છે. એટલે કે પોષણ જે મેળવવાની પ્રક્રિયા છે એ પણ બધા જ જે સજીવો છે વિષમપોષી પોષણ ધરાવતા સજીવોની બધાની અમુકની અલગ અલગ પોષણ પ્રક્રિયા જોવા મળે છે. તો ખોરાકના આધારે એના ઘટકો છે એનું શું કરે તો કે જટિલ ઘટકોનું સરળ ઘટકોમાં વિઘટન કરે. આપણે જે ખોરાક ખાઈએ છીએ એનું શું થાય તો કે જટિલ મોટા ટુકડાઓનું નાના ટુકડામાં રૂપાંતર કરે. એટલે કે જટિલ ઘટકોનું જે સરળ ઘટકો છે એમાં રૂપાંતર કરવાની પ્રક્રિયા કરે છે. મનુષ્યનું જે પાચન તંત્ર છે એના વિશેની આપણે માહિતી મેળવીએ. જે અમીબા છે એના વિશેની માહિતી મેળવીએ. અમીબા શું છે? અમીબા એકકોષી સજીવ છે. અમીબા શું છે? એકકોષી સજીવ છે. એને મોઢું છે નહીં, હાથ કે પગ છે નહીં. અમીબા છે અનિયમિત આકાર ધરાવે છે. તો એ ખોરાકનું ગ્રહણ કેવી રીતે કરે છે? તો તમારે ચોપડીની અંદર આકૃતિ આપી છે અમીબાની. તો એની અંદર એની જે સપાટી છે અમીબા છે એની અંદર કોષ કેન્દ્ર દર્શાવ્યું છે અને ખોરાકનો કણ દર્શાવ્યો છે. કે કોઈ ખોરાક હોય અને એ ખોરાકને અમીબાને મેળવવો હોય, પોષણ તરીકે પ્રાપ્ત કરવું હોય તો શું કરે? તો કે એ પોતાનો જ અનિયમિત આકાર અમીબા છે એ શું કરે તો કે ખોરાકનું કણ હોય
અહીંયા ખોરાકનું કણ, આ શું છે ખોરાકનું કણ, અને એવી જ રીતે આ ખોરાકનું કણ છે. એવી રીતના જ કે એને ખોટા પગ દ્વારા, જ્યાં ખોરાકનું કણ હોય ત્યાં ખોટા પગ દ્વારા ખોરાકની નજીક જાય અને ખોરાકને પોતાના શરીરની અંદર આવરી લે છે. અને આવી જ રીતે અમીબા છે પોતાના ખોરાકનું પોષણ મેળવે છે. ખોટા પગ અથવા ફૂટપાથ કહેવાય, એને શું કહેવાય? ફૂટપાથ. અને અમીબા જે ખોરાક મેળવે છે એને ઘન ભક્ષણ કહેવાય. ઘન ભક્ષણ કહેવામાં આવે છે. પરીક્ષામાં ઘણીવાર એક કોષી સજીવો કેવી રીતે પોષણ મેળવે છે એવો પ્રશ્ન પૂછાય તો એની અંદર અમીબાનું ઉદાહરણ લઈને જવાબ લખવાનો હોય છે કે અમીબા છે એ ખોરાકનું અંતઃગ્રહણ કરે છે. કેવા પ્રકારનું છે? ઘન ભક્ષણ છે. કઈ રીતે એનું ઘન ભક્ષણ કરે છે? તો કે સૌપ્રથમ એ ખોરાકની નજીક જાય, ફૂટપાથ એટલે કે ખોટા પગ છે એના તરફ લંબાવે છે. ત્યારબાદ શું કરે કે એ ખોરાકનું અંતઃગ્રહણ કરે, ખોરાકને એના શરીરમાં ગ્રહણ કરે છે. ખોરાકને એના શરીરમાં ગ્રહણ કરીને એ અન્નધાની સુધી પહોંચાડે છે. ક્યાં પહોંચાડે છે? અન્નધાની સુધી પહોંચાડે છે. અને અન્નધાની સુધી પહોંચીને શું થાય તો કે જટિલ કણોનું સરળ કણોમાં રૂપાંતર કરે. જટિલ કણોનું સરળ કણોમાં રૂપાંતર કરે અને જે અપાચિત ખોરાક છે એનું ઉત્સર્જન તરીકે નિકાલ કરે છે. તો આવી રીતે એક કોષ છે એની એક જ કોષની અંદર આખી પાચન પ્રક્રિયા થાય છે. એવી જ રીતે પેરામિશિયમ પણ એક કોષી સજીવ છે. પેરામિશિયમની અંદર પણ એ રીતનું જ પાચન જોવા મળે છે. જે મનુષ્યના શરીરની અંદર જુદા જુદા અંગો આપેલા છે એવી રીતના એક કોષી સજીવોની અંદર અંગો વિશેની માહિતી તો આપી છે પણ બધા જ કોષો જુદા જુદા કાર્ય કરતા નથી. જુદા જુદા અંગો આપેલા નથી. એક જ કોષ દ્વારા બધી જ માહિતી, એક જ કોષ દ્વારા બધી જ પ્રક્રિયાઓ થાય છે. તો વિષમકોષી પોષણ કોને કહેવાય એના ઉદાહરણ યાદ રાખવાના અને એના વિશેની માહિતી. એના પછી વિષમકોષી પોષણ ધરાવતું જે એક કોષી સજીવ છે એ એક કોષી સજીવના આધારે એ કેવી રીતે પોષણ મેળવે છે અને એના ઉદાહરણ આકૃતિ દોરતા શીખવાની અમીબાની, અને આકૃતિના આધારે તમે ટોપિક જાતે લખી શકશો. એના પછી હવે મનુષ્યમાં પોષણ, મનુષ્યમાં પાચનની પ્રક્રિયા કેવી રીતે થાય એ શીખવાની છે. પરીક્ષામાં 4 માર્કમાં પૂછાય. આકૃતિ શરીર એ ટોપિક શીખીએ એ પહેલા અત્યારે વિષમકોષી પોષણ વિશેની જે માહિતી આપીને એ વાંચો અને મને પૂછો, પછી હું તમને પૂછીશ.